ચાલો આજે તમને મારા 5 બોડીગાર્ડની ઓળખાણ કરાવું, જે મને મારા ક્લિનિંગ રૂટીનમાં હેલ્પ કરે છે. સન્ડે છે એટલે આજે 5 બોડીગાર્ડનો મેં લાભ લીધો છે. ચાલો મારી સાથે. તો સૌથી પહેલાં ઘડી મશીન વોશ, બીજા નંબર પર કોલિન, ત્રીજા નંબર પર હાર્પિક, ફોર્થ વન ડેટોલ અને જે 5મા નંબર પર છે એ વીમ. આ 5 બોડીગાર્ડ મારા ઘરમાં અને મારા ફેમિલી મેમ્બર્સને ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો આ 5 બોડીગાર્ડ્સનું તમારી સાથે ઓળખાણ કરાવું અને તેનો ઉપયોગ હું શું કરું છું એ પણ તમે મારી સાથે જોઈ શકો છો. તો ચાલો જોઈએ વન બાય વન. સન્ડે છે એટલે બધાનો જ યુઝ આપણે કરવાનો છે, ટાઈમ પણ ઘણો છે. સૌથી પહેલાં સવારમાં ઉઠી શાંતિથી ચા નાસ્તો કરી અને મારું રૂટીન છે કે ઘરને ઝાપટ ઝૂપટ કરવું, ફર્નિચર લૂછી કાઢવું, બધી ગૃહિણીઓની જેમ ઝાપટી લેવી, વિન્ડો સાફ કરી લેવી અને ત્યાર પછી હું આવું છું વોશિંગ મશીન પાસે. મારી પાસે સિમેન્ટ્સનું વોશિંગ મશીન છે જે 7 kg લોડ લઈ શકે છે. આની સાથે મને સર્ફ એક્સેલ મેટિક યુઝ કરવા માટે રેકમેન્ડ કરવામાં આવ્યું હતું, પણ હું તમને એક વાત ચોક્કસ કહું કે આ પાવડર 2 કિલોના 480 રૂપિયા છે અને એનાથી કપડાં એવા સરસ નથી ધોવાતા જે મને ગમતા હોય છે. તો હું આની જગ્યાએ વાપરું છું ઘડી, એટલે ઘડી વોશિંગ પાવડર જે હમણાં નવો નીકળ્યો છે તે હું આમાં વાપરું છું અને સર્ફ એક્સેલ કરતાં પણ મને આનું રિઝલ્ટ સારું મળે છે. તદુપરાંત આની પ્રાઇસ ખાલી 83 રૂપીસ છે 1 કિલોના. તો તમે પણ આ ઘડી વોશિંગ પાવડર ચોક્કસ ટ્રાય કરજો, તમને લોકોને ચોક્કસ ગમશે. સર્ફ એક્સેલનો ભાવ 3 ગણો વધારે છે. એને છોડી અને જો ઘડીથી આપણને સેમ ક્વોલિટી મળતી હોય તો આપણે એને ચોક્કસ અપનાવવી જોઈએ. તો ફૂલ લોડ મશીનમાં હું 1 ચમચી ઘડી પાવડર એડ કરું છું અને સાથે નાખું છું 1 બોટલ કેપ ડેટોલ, જેનાથી કપડાં જર્મ ફ્રી થઈ જાય છે અને સરસ ચોખ્ખા પણ થઈ જાય છે. તો તમે પણ આ રીતે ટ્રાય કરો કે ડેટોલ નાખી દેવાનું વોશિંગ સોડા જોડે જ અને કપડાં એકદમ જર્મ ફ્રી તમારા બહાર થઈને નીકળશે. તો તમને આ ટીપ ગમી હોય તો ચોક્કસ ટ્રાય કરજો. મારો બીજો બોડીગાર્ડ છે કોલિન. કોલિન આપણા બધાની ઘરે હોય જ છે, પણ મોટાભાગે લોકો એમ માને છે કે કોલિન તો માત્ર કાચ સાફ કરવામાં કામમાં આવે છે, પણ એવું નથી. કાચ સાફ કરો, એપ્લાયન્સીસ સાફ કરો, કિચનના કેબિનેટ સાફ કરો અને જે પણ બધા ફ્લેટ સર્ફેસીસ હોય એ પણ તમે આનાથી ખૂબ જ સરસ રીતે સાફ થાય છે અને એ મારો પર્સનલ અનુભવ છે. મારું આખું ઘર ડીપ ક્લીન કોલિનથી બહુ જ સરસ થઈ જાય છે. તો ચાલો એની નાની ક્લિપિંગ તમારી સાથે શેર કરું. ત્રીજી પ્રોડક્ટ છે હાર્પિક. હાર્પિકની બ્લુ અને રેડ બંને બોટલો આવે છે. હું બ્લુ બોટલ પર વધારે વિશ્વાસ કરું છું અને એનાથી જ મારું મોટાભાગનું ક્લિનિંગ કરું છું. આના ઉપર જે રેડ બોટલ બતાવી છે બાથરૂમ ક્લિનિંગ માટે છે, પણ મને એનાથી બિલકુલ સંતોષ નથી, હું તેને નથી વાપરતી. તો બ્લુ બોટલ હાર્પિકની થોડી ક્લિપિંગ બતાવું તમને. મારો ચોથો અને અસલી સાથીદાર છે ડેટોલ. ડેટોલ તો તમે જોયું કે હું કપડામાં પણ યુઝ કરું છું અને ડેટોલ આપણે વાગ્યા પર યુઝ કરીએ છીએ. નહાતી વખતે પણ 1 ઢાંકણું ડેટોલ આપણે નાખી અને જો નાહીએ તો આપણું બોડી ડિસઇન્ફેક્ટન્ટ થઈ જાય છે અને અત્યારે આની જરૂર છે. આમાંથી આ ડેટોલમાંથી હું 1 બોટલ કેપ ભરી
અને પોતું કરવાની પાણીની ડોલમાં એડ કરું છું. અને એનાથી લોકડાઉન પીરિયડથી અમે ઘરમાં પોતું કરીએ છીએ. એના લીધે નથી ઘરમાં કોક્રોચીસ, કીડી, મકોડા કે કોઈ પણ નાના જીવજંતુઓ આવતા નથી અને ખરેખર જર્મ ફ્રી કમ્પ્લીટ ક્લિનિંગ ઘરનું થઈ જાય છે. તો આ રીતે તમે પણ પોતું કરતી વખતે ડેટોલનો ઉપયોગ ચોક્કસ કરજો અને તેનાથી ઘરમાં એક સરસ પ્રકારનું ડિસઇન્ફેક્ટન્ટ આખું ઘર થઈ જાય છે અને લાંબા સમય સુધી તેની અસર રહેશે. હવે આ 5મો બોડીગાર્ડ છે વિમ. આપણે બધા જ વિમથી વાસણો ધોઈએ જ છે અને વિમને હું 100% ટ્રસ્ટ કરું છું. આની ઉપર માત્ર સ્ટીલના વાસણો જ બતાવ્યા છે, પણ આ કાચની ક્રોકરી અને કુકવેર બધા માટે આ ખૂબ જ સરસ અને ડીપ ક્લિનિંગ આપે છે અને એને લીંબુની જે સ્મેલ આવે છે એના લીધે વાસણો ખરેખર આપણને ચોખ્ખા અને જર્મ ફ્રી મળે છે.